તો ચાલો દોસ્તો વાત કરીએ એસે1 સબ્જેક્ટને કેવી રીતે તૈયાર કરવો જોઈએ. એસે1ની સ્ટ્રેટેજી તમારી સમક્ષ રજૂ કરું છું, તો એ પ્રમાણે સબ્જેક્ટને પ્રિપેર કરાય અને સાથે સાથે લાસ્ટ ડે સ્ટ્રેટેજી પણ લાસ્ટની અંદર તમને જણાવીશ કે જેમને માત્ર પાસ થવું છે, 23 માર્ક્સ આવી જાય તો 24મો માર્ક્સ નથી જોતો એવા વિદ્યાર્થીઓએ કેટલું કન્ટેન્ટ તૈયાર કરાય એ પણ અહીંયા જ તમને જોવા મળશે. આ વિડીયોના એન્ડમાં એની સ્ટ્રેટેજી પણ મળશે. શરૂઆતની અંદર દોસ્તો આપણે એસે1 સબ્જેક્ટ છે એનું આ કન્ટેન્ટ ધ્યાનમાં રાખજો. 9 ચેપ્ટર છે, 12/5 ના આપણી એક્ઝામ છે. હવે એસે1ને તમારે તૈયાર કરવો હોય તો ડિવાઇડ એન્ડ રૂલ એ નીતિ આપણે અપનાવી જોશે. ટુ વર્ક ફ્રોમ હોલ ટુ ધી પાર્ટ સર્વેનો જે પ્રિન્સિપલ છે એના પ્રમાણે આપણે કામ કરવું પડશે. તો એસે1ને દોસ્તો 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી નાખો. પાર્ટ 1 આપણું થિયોરિટિકલ કન્ટેન્ટ, એમાં થિયરી અને ડેરિવેશનનો સમાવેશ થઈ જાય. પાર્ટ 2 ની અંદર ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટર તૈયાર કરો અને પાર્ટ 3 ની અંદર દોસ્તો તૈયાર કરો કન્સેપ્ટ બેઝડ ચેપ્ટર્સ. હવે ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ અમને છે ને એસે1 ની અંદર અમુક ચેપ્ટરો કાઢી નાખવા છે, તો કયા ચેપ્ટરો કટ કરી નાખવા જોઈએ એ પણ હું તમને જણાવીશ. કટ કરવા હોય તો જ, બાકી તો હું અત્યારે એવી પ્રિપેરેશન આપું છું કે જે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી હોય એને કેવી રીતના તૈયારીઓ કરવી જોઈએ મસ્ત એસે1 સબ્જેક્ટ તૈયાર કરવો હોય તો. હવે પાર્ટ 1 ની અંદર જે થિયરી અને ડેરિવેશન્સ છે, તો જે આપણે દોસ્તો આઈએમપી ની અંદર આપેલું જ છે તમને આ બધું, તો એ બધી થિયરીઓ ડેરિવેશનો તમારે તૈયાર કરી નખાય. આમાંથી જ આવવાની શક્યતાઓ છે દોસ્તો, ભરપૂર આમાંથી કન્ટેન્ટ આવશે. તો આમાં જે કંઈ થિયરી ડેરિવેશન બધું ચેપ્ટર વાઇઝ આપેલું છે એ તમે તૈયાર કરી નાખો પાર્ટ 1 ની અંદર. કારણ કે એસે1 ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે. ન્યુમેરિકલ્સની અંદર નાની મોટી પણ મિસ્ટેક થઈ ગઈ તો આપણો ન્યુમેરિકલ્સ ખોટો પડે, માર્ક્સ ન મળે. પણ થિયરીની અંદર તો એવું બનવાનું જ નથી. જે થિયરીઓ આપણે આઈએમપી આપેલી છે એમાંથી પૂછાશે, તમે દોસ્તો એને વ્યવસ્થિત પ્રિપેર કરીને ગયા હશો અને છાપી દેવાની છે, વાત થઈ પૂરી. એટલે આ દોસ્તો પહેલાં તૈયાર કરી નખાય થિયોરિટિકલ કન્ટેન્ટ. જેને ન્યુમેરિકલ્સની અંદર નથી ફાવતું કામ કરવું, ન્યુમેરિકલ્સમાં લોચા લાપસી બહુ થઈ જાય છે, એવા વિદ્યાર્થીઓ તો પહેલાં થિયરી જ તૈયાર કરી દેવાય. હવે ન્યુમેરિકલ્સ ઉપર દોસ્તો આવીએ તો ન્યુમેરિકલ્સને પણ દોસ્તો 2 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાય. અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે એને એક મેથડ પ્રોપર હોય, સ્ટેપ્સ બરાબર હોય, ફોર્મ્યુલા રેડી હોય, એવા ચેપ્ટરો કરવા ગમતા હોય તો એ દોસ્તો આ ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટર છે. અને આની અંદર દોસ્તો થોડોક ખેલો દિમાગથી કામ કરવું પડે, કન્સેપ્ટ ક્લિયર કરવા પડે, હે ને. આમાં કોઈ ફોર્મ્યુલા બહુ ના હોય, તો કન્સેપ્ટ વાઇઝ કામ કરવું પડે. એમાં થોડુંક પ્રો લેવલનું ઇન્ટેલિજન્સ આપણને જોઈએ. તો તમે ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટરનું કામ કરવું સહેલું પડશે. તો હું અહીંયા તમને લિસ્ટ આપું છું, એ ફોર્મ્યુલા બેઝડ છે, આપણે કરાવેલા છે રેગ્યુલર ક્રેશ કોર્સની અંદર. તો એ દોસ્તો ચેપ્ટરો તમે પહેલાં પ્રિફર કરજો, એવા જે વિદ્યાર્થીઓ છે કે જેને તકલીફ પડી રહી છે. તો ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટરની દોસ્તો હું તમને વાત કરું તો નોટ કરતા આવજો દોસ્તો. આપણું જે ચેપ્ટર નંબર 1 છે ફંડામેન્ટલ્સ, એની અંદર જે એસઆઈ અને કેઆઈના ન્યુમેરિકલ્સ છે, એ એસઆઈ અને કેઆઈના ન્યુમેરિકલ્સ દોસ્તો આપણા છે એ ફોર્મ્યુલા બેઝડ છે, બરાબર. અને પછી એમાં એફડી, બીએમડી અને એસએફડી ફ્રેમના ડ્રો કરવાના આવે, કન્સેપ્ટ બેઝની અંદર આવી જાય. તો ચેપ્ટર 1 દોસ્તો આપણું ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટર થાય. ચેપ્ટર 3 છે આપણું જે દોસ્તો થિન સિલિન્ડર, નામ નથી લખતો, એ થિન સિલિન્ડર પણ એકદમ નાનું છે, પહેલા જ તૈયાર કરજો. હું તો કહું ચેપ્ટર 1 તૈયાર કરો એની પહેલા ચેપ્ટર 3 તૈયાર કરજો, થિન સિલિન્ડર નામનું ચેપ્ટર. ઓકે, ફિક્સ. બહુ બેઝિક ન્યુમેરિકલ્સ એના જોવા મળતા હોય છે. એના પછી ચેપ્ટર 4 તૈયાર કરો, સ્ટ્રેન એનર્જીનું દોસ્તો ચેપ્ટર છે, એ પણ ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટર છે, આરામથી તમે તૈયાર કરી શકશો. હવે જોજો, ઘણા વિદ્યાર્થીઓના બધા સબ્જેક્ટો અઘરું લાગે છે, એનું કારણ શું છે? તમે સીધા જ છે ને બુક ઉપાડીને એમાંથી તૈયારી કરવા માટે જશો ને તો નવડા નહીં મળે, અઘરું જ લાગશે. તમને કોઈક એક્સપ્લેન કરવા વાળો જોઈએ. તો એ એક્સપ્લેન કરવા વાળા તમારા કોલેજના સાહેબ હોય તો વેલ એન્ડ ગુડ, મસ્ત બેસીને શાંતિથી એક્સપ્લેન કરાવી શકે. તો ક્લાસરૂમની અંદર તમે કરાવ્યું હશે, ક્લાસરૂમમાં તમે કદાચ ગયા નહીં હોય, અથવા તો ઘણી ફેકલ્ટીઝ એવી હોય છે કે એમનું સમજાવવાનું આપણને ફાવતું નથી હોતું, તો તમારા મિત્રો એવા હોવા જોઈએ કે જે તમને આંગળી મૂકીને સ્ટેપ્સ બધા ક્લિયર કરાવે. જો દોસ્ત આવી રીતના ન્યુમેરિકલ્સ બને છે, આ ચેપ્ટરમાં આટલા ટાઈપના ન્યુમેરિકલ્સ છે, આમાં મેં ન્યુમેરિકલ્સ થાય, બુકમાંથી ન મેળ પડે દોસ્તો, સીધું જ. એટલે આવા કોઈ મિત્ર જોઈએ. આવું કાંઈ કદાચ ન હોય તો અમૃત ક્લાસીસની અંદર મેં દોસ્તો બધા જ ક્લાસની અંદર આ ચેપ્ટરો કરાવેલા છે. તો એ થોડુંક તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે દોસ્તો, એને કંઈક જોઈએ છે તો કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. આપણે કંઈ લાખો કરોડો રૂપિયા ફીસ નથી, તમને પોસાય નહીં. તો થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી અને આપણો ક્રેશ કોર્સ કે રેગ્યુલર કોર્સ બાય કરી લો. અને એમાં મેં જેમ કરાવેલું છે, જેટલા ન્યુમેરિકલ્સ કરાવેલા છે નોટ્સની અંદર, એટલા ન્યુમેરિકલ્સ કરી નાખો, તમને ઇઝી લાગશે.
તમે પૂછજો, જેમણે અમૃત ક્લાસીસ જોઈન કરેલું હોય ને એને થોડુંક ભણવાનું આ સબ્જેક્ટો બધા ઇઝી લાગવા માંડે છે. હા, મહેનત તો પછી કરવી જ પડશે. તમે અમૃત ક્લાસીસ જોઈન કરી લીધું, ખાલી ફીસ પે કરી દીધી અને પછી એમને એમ સૂઈ રહેશો, IPL જોયા કરશો, ન્યૂઝ વાંચ્યા કરશો ને જોયા કરશો તો કંઈ નવડા ન મળે. થોડીક પછી ટાઈમ આપવો પડે, મહેનતે કરવી જ પડે. પણ તમે જાતે જે મહેનત કરશો એવી રીતના સીધું બુકમાંથી જઈને તો થોડુંક વધારે હાર્ડ પડશે. જ્યારે આવી રીતના કોઈક તમને એક્સપ્લેન કરવા વાળું હશે, આપણા ક્લાસ હશે, રેકોર્ડિંગ્સ હવે બધા અવેલેબલ છે, એમાંથી તૈયાર કરશો તો ઇઝી પડશે. આ 100%ની વાત છે. કેટલા બધા વિદ્યાર્થીઓએ કોરોના પછી અનુભવ કરેલો છે કે સિવિલ એન્જિનિયરિંગ ઇઝી થઈ ગયું છે, ડિપ્લોમા ડિગ્રી બધું સાહેબ તમારા કારણે અમારી ડિપ્લોમા ડિગ્રીની નૈયા પાર ઉતરી ગઈ. તો આ વસ્તુ છે, બરાબર. તો થોડુંક ધ્યાનથી અને શાંતિથી એવી રીતના તૈયારી કરાય. તો થિન સિલિન્ડર પછી સ્ટ્રેન એનર્જીનું આ કામકાજ થઈ જાય. ચેપ્ટર નંબર 6ની દોસ્તો હું તમને વાત કરું તો ચેપ્ટર નંબર 6 આપણું છે કમ્બાઇન્ડ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. આરામથી તમારું કામ થઈ જાય, હે ને? તો એ તૈયાર કરી નાખો. અને છેલ્લે ચેપ્ટર નંબર 7 દોસ્તો આપણું આવે છે કોલમ અને સ્ટ્રટ. એમાં પણ યુલર્સ ફોર્મ્યુલા અને રેનકાઇન્સ ફોર્મ્યુલા છે, મસ્ત તૈયાર થઈ જશે, હે ને? તો આ તમે ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી નાખો, તમારી નૈયા પાર ઉતરી જશે એસે 1ની અંદર. કન્સેપ્ટ બેઝ ચેપ્ટરો, હવે આના સિવાયના બધા કન્સેપ્ટ બેઝ ચેપ્ટરો. ચેપ્ટર નંબર 1ની અંદર દોસ્તો આપણે વાત કરીએ તો એ તમારે જે ફ્રેમ વાળા ન્યુમેરિકલ્સ છે એ એની અંદર દોસ્તો આપણને જોવા મળી જશે, બરાબર. પછી આપણે ચેપ્ટર નંબર 2 જુઓ, આર્ચ, હે ને? કેબલ વાળું જે કામકાજ છે એમાં આર્ચની અંદર થોડું કન્સેપ્ટ વ્યવસ્થિત જોઈએ. ફોર્મ્યુલા તો છે જ, રેડિયલ શિયર, નોર્મલ થ્રસ્ટના પણ જોઈએ કન્સેપ્ટ. ચેપ્ટર નંબર 5 તો ફૂલ કન્સેપ્ટ બેઝ છે પણ મજાનું કામ છે. મેકોલાઇઝ મેથડ તૈયાર કરો, મસ્ત આપણે હાઈ ક્લાસ કરાવી છે, યુટ્યુબમાં પણ વિડીયો છે, જોઈ લો પ્રેમથી. એના પછી મોમેન્ટ એરિયા મેથડ અને કોન્જ્યુગેટ બીમ મેથડ, મસ્ત. જેને કન્સેપ્ટ વાઇઝ કામ કરવાનું ગમતું દોસ્તો ચેપ્ટર 5 કરાય છે. ચેપ્ટર 5 કર્યા પછી સીધું ચેપ્ટર 8 કરાય, કારણ કે જે મેકોલાઇઝથી કામ કરવાનું છે એનાથી જ કામ થઈ જાય. અને આ મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે. હા, આમાં આમ ફોર્મ્યુલાઓ નથી, આમ તમારે જે ડિસ્ટ્રીબ્યુશન ટેબલ આખું જે બનાવવાનું આવે છે, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનનું ટેબલ છેલ્લું સ્ટેપ, એ તમારે યાદ રાખવા પડે અલગ અલગ ટાઈપના કન્ડિશન્સ માટે, સપોર્ટ કન્ડિશન્સ માટે. તો આવી રીતના દોસ્તો આમ સ્ટ્રેટેજી બનાવાય કે થિયરીઓ મસ્ત થઈ જાય, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો થઈ જાય, પછી કન્સેપ્ટ બેઝમાં જઈએ. જેને કન્સેપ્ટ બેઝ ગમતા હોય તો આ પહેલા તૈયાર કરો, જેને ફોર્મ્યુલા બેઝ ગમતા હોય તો આ તૈયાર કરો, છે ને? તો આવી રીતના થોડુંક ડિવાઈડ કરી અને મસ્ત હાઈ ક્લાસ પ્લાનિંગ સાથે દોસ્તો પ્રિપેરેશન કરજો. પ્લાનિંગનો વિડીયો પણ આપી દીધો છે, તો એ પ્રમાણે આગળ વધજો. તો આ તમારી મસ્ત તૈયારી થશે. હવે દોસ્તો એક જોખમવાળો રસ્તો તમને આપું છું કે લાસ્ટ ડે સ્ટ્રેટેજી. કાંઈ જ નથી કરવું દોસ્ત, ખાલી પાસ થઈ જાવ છે, છૂટવું છે, નથી કરવું આ બધું કાંઈ બધું એવું. તો હું તમને કહું એટલું તૈયારી કરજો તો ચાન્સીસ રહે છે. હું 100% તો ન કહી શકું, હવે પેપર કેવું આવે એના ઉપર ડિપેન્ડ છે, પણ અત્યાર સુધી જે પેપરો આવેલા છે એનો અભ્યાસ કરીને તમારી સમક્ષ દોસ્તો વાત મૂકું છું, એ વસ્તુ ફિક્સ છે. તો એના હિસાબે કહું છું, એટલે ચાન્સીસ રહેલા છે ફૂલ કે ભાઈ તમે પાસ થઈ શકશો, બરાબર. તો એના માટે દોસ્તો કઈ થિયરીઓ કરવી અને કયા ચેપ્ટરો કરવા એ હું તમને જણાવવા માટે જઈ રહ્યો છું. તો એના માટે તૈયાર થાવ. તો પહેલા થિયરીની વાત કરીશ અને પછી દોસ્તો ચેપ્ટરોની વાત કરીશ. તો થિયરીની અંદર તો જે આપણું IMP થિયરીનું લિસ્ટ છે એમાં હું તમને ટીક કરાવતો આવું છું. એટલું દોસ્તો તમે કામ કરતા હો, તમારું કામ થઈ જશે. મોસ્ટ IMP તમને તૈયાર કરાવો. તો આ દોસ્તો મોસ્ટ IMP છે. એના પછી જે મોસ્ટ IMP મારે તમને વાત કરવી હોય તો નંબર 5 અને 6 દોસ્તો. આટલું તૈયાર કર્યા વગર જવાય નહીં એક્ઝામ દેવા માટે. આ લાસ્ટ ડે સ્ટ્રેટેજીમાં કામ કરવું હોય તો આટલું જ તૈયાર કરાય. ન્યુમેરિકલ્સની વાત પછી કરજો, હમણાં થિયરી ડેરિવેશનની વાતો ચાલુ છે. આની અંદર દોસ્તો આપણે કામકાજ કરવું હોય તો આની અંદર માત્ર ને માત્ર આ એક ટોપિક તૈયાર કરી જાઓ, બરાબર. એના પછી દોસ્તો થિન સિલિન્ડરની અંદર વાત કરવી હોય તો હૂપ સ્ટ્રેસ અને લોન્જિટ્યુડિનલ સ્ટ્રેસની ડેરિવેશન અને એનું દોસ્તો આપણે છે એ ડેફિનેશન ને ડેરિવેશન આ જ તૈયાર કરવાનું હું તમને સલાહ આપું છું. એના પછી દોસ્તો આની અંદર આપણે વાત કરીએ તો આમાં હું તમને જે વાત કહું ને તો એક તો આ વસ્તુ છે, આ બધી ડેફિનેશનો તૈયાર કરાય. અને પછી દોસ્તો આ ગ્રેજ્યુઅલ અને સડન લોડિંગની જ વાત કરીશ તમને, ઇમ્પેક્ટનું પણ નહીં કહું. આ બેનું જ તૈયારી કરજો, ઇમ્પેક્ટ પણ ન કરાય. છેલ્લી ઘડીએ પ્રિપેરેશન કરવા માટે છેલ્લા જોખમ હોય દોસ્તો, સમજ્યા ને? એટલે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે જેને કરવું હોય વ્યવસ્થિત મહેનત, એ તો બધું કરજો જ. આ જોખમવાળા વિદ્યાર્થીઓની વાત કરું છું.
ચેપ્ટર નંબર 5 ની અંદર દોસ્તો તમારે તૈયારીઓ કરવી જવી હોય તો મોમેન્ટ એરિયા 2 દોસ્તો થિયોરમ મોસ્ટ આઈએમપી છે અને કોન્જ્યુગેટ બીમ મેથડની ડેફિનેશન, સપોર્ટ કન્ડિશન્સ અને એનો ડિફરન્સ પણ આઈએમપી છે. કોન્જ્યુગેટ બીમ અને રિયલ બીમનો બેનું કામકાજ આપેલું છે તે તો આ ખાસ કરાય જ દોસ્તો. એના પછી ચેપ્ટર નંબર 6 ની હું તમને વાત કરું તો આમાંથી તમારે શું તૈયારી કરી જવાય તો આનામાં દોસ્તો તમારે એક તો આ કોર અને કર્નલ આ તૈયારી કરી જ જવાય અને સ્ટેબિલિટી કન્ડિશન દોસ્તો તમારે તૈયાર કરી જવાય. બસ આની હું તમને સલાહ આપું છું. એના પછી દોસ્તો કોલમ અને સ્ટ્રટની આપણે વાત કરીએ તો એની અંદર તમારે શું તૈયાર કરી જવાય તો એની અંદર દોસ્તો તમારે આમ તો તૈયાર કરી જવું હોય ને તો એક તો યુલર્સ કાકાનું કામકાજ તૈયાર કરી જાઓ, પછી કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ તૈયાર કરી જાઓ. હે ને આ ન્યુમેરિકલ્સમાં કામ લાગશે, થિયરીમાં કામ લાગશે. બાકી આમાંથી દોસ્તો હું તમને કાંઈ સજેસ્ટ નથી કરતો. અને ફિક્સ્ડ બીમની અંદર દોસ્તો આ તૈયાર કરી જાઓ, એક જ થિયરી છે. અને મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડની અંદર તમારે છે આ સ્ટેપ્સ કરવાની જરૂર નથી, માત્ર આ દોસ્તો થિયરી કરી જાઓ. આ ડેફિનેશન જ છે, એક એક લાઈનની ડેફિનેશનો. આટલું તમારે થિયરીની અંદર પાર્ટ 1 ની અંદર લાસ્ટ ડે પ્રિપેરેશન સ્ટ્રેટેજીમાં તૈયાર કરાય. હવે હું ન્યુમેરિકલ્સની દોસ્તો તમને વાત કરું તો ન્યુમેરિકલ્સની અંદર કેવી રીતના આગળ વધાય તો આગળ વધીએ એની પહેલાં જો આ ક્રેશ કોર્સ છે રૂમઝૂમ કરતો મસ્ત દોસ્તો તમારા માટે લોન્ચ કરેલો છે. હાઈ ક્લાસ જબરજસ્ત પેપર સોલ્યુશન્સ ને બધું આમાં કરાવેલું હોય છે તો મસ્ત તમને પ્રાપ્ત થશે. 1000 પ્લસ થોડો ઘણો દોસ્તો જે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ ને હશે એટલી ફીસ ભરવાની છે. આમાં તમારા સબ્જેક્ટ છે એટલે આવી જશે. સીવીપીડીનું તંત્ર દોસ્તો આખું અલગ છે એટલે એ આમાં ઇન્ક્લુડ નથી, યાદ રાખજો. એના સિવાયનું દોસ્તો કામ આવી જશે. ચાલો તો આ થિયરીની દોસ્તો મેં વાત કરી દીધી લાસ્ટ સ્ટ્રેટેજીની અંદર. હવે જે ફોર્મ્યુલા બેઝડ ચેપ્ટરો છે એની હું તમને વાત કરું, કન્સેપ્ટ બેઝડ ચેપ્ટરો છે એની વાત કરું. હવે જે છેલ્લી ઘડીએ મહેનત કરવા વાળા હશે ને કન્સેપ્ટ બેઝડ ચેપ્ટરોમાં ન જઈ શકે એટલે એને ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરો તૈયાર કરવા જોઈએ. તો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટરોની અંદર દોસ્તો આપણે જે લખાવ્યા છે એ ચેપ્ટરો તમારે તૈયાર કરાય. એમાં પણ હું તમને સિક્વન્સ આપું તો પહેલા ચેપ્ટર 3 તૈયાર કરજો, એસઆઈ કે એ પણ નહીં, પહેલા ચેપ્ટર 3 તૈયાર કરી દેવાય. એના પછી તમારે જે તૈયાર કરવું હોય દોસ્તો તો ચેપ્ટર નંબર 7 તૈયાર કરજો. કોલમ અને સ્ટ્રટ વાળું ચેપ્ટર છે, ઈઝી પડશે મસ્ત. અને એના પછી તમારે તૈયારી કરવી હોય તો પછી 4 અને 6 માંથી તમે વારા પરથી ગમે તે કરી શકો છો. ચેપ્ટર 4 અને ચેપ્ટર 6 આ 4 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર થઈ જાય અને થિયરી જે મેં તમને બતાવી એ વ્યવસ્થિત તૈયાર થઈ જાય દોસ્તો તો હું માનું છું કે તમે પાસ થઈ જશો. બીજું કાંઈ ન કરો. આ લાસ્ટ ડે સ્ટ્રેટેજી માટેનું કામકાજ છે હો ભાઈ. હા, છોડી દો આ બધું વસ્તુ. છેલ્લી ઘડીએ જેને મહેનત કરવી હોય તો આટલું દોસ્તો તૈયારી કરી નાખજો. ચેપ્ટર નંબર 1 પછી આવડતું હોય, મિડ સેમ દીધી હોય તો પછી તૈયાર કરી જવાય. આમાંથી પણ દોસ્તો કન્સેપ્ટ બેઝ ચેપ્ટરોમાંથી થોડું ઘણું ક્યાંક તમને આવડતું હોય, કોઈ ન્યુમેરિકલ્સ હોઈ શકે એવા આવડતા હોય તમને, આગળ પ્રેક્ટિસ કરી હોય ક્યારેક તો એ કરી જવાય. પણ આટલા ચેપ્ટરો વ્યવસ્થિત તમને ફાવી ગયા દોસ્તો, આના બધાના ન્યુમેરિકલ હશે ને હશે, 100%ની વાત છે. તો તમારું કામ થઈ જશે બરાબર આરામથી. તો આવી રીતના લાસ્ટ ડે સ્ટ્રેટેજીનું કામકાજ મેં તમને સજેસ્ટ કર્યું છે. તો હવે દોસ્તો એ પ્રમાણે તૈયારીઓ કરવા લાગી જજો અને ખૂબ સારા માર્ક્સ મેળવજો. કાંઈ પણ દોસ્તો મને પૂછવું હોય, ડાઉટ હોય, આ છે તે છે તો 8160110779 ઉપર દોસ્તો મને કોન્ટેક્ટ કરજો. લાઈવ ક્લાસ ચાલુ હશે, રેકોર્ડિંગ ચાલુ હશે તો ફોન રિસીવ નહીં થાય, બાકીના સમયમાં ફોન રિસીવ થશે. તો વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો, મારી અનુકૂળતાએ તમને જવાબ પ્રોવાઈડ કરીશ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.